તો આજે આપણે દેખીશું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આલ્કોહોલનું વર્ગીકરણ. તો સંખ્યાના આધારે આપણે વર્ગીકરણ કરવા જઈએ તો સંખ્યાના આધારે દેખવા જઈએ તો સૌથી પહેલો આવશે મોનોહાઇડ્રિક. મોનોહાઇડ્રિકની વાત કરીએ તો અહીંયા સૌથી સરસ ઉદાહરણ રહેશે ઇથેનોલ. બરાબર, તો આપણે અહીંયા ઇથેનોલનું અણુસૂત્ર લખી દઈએ, એટલે કે એનું બંધારણ લખી દઈશું આખું CH3CH2OH. હવે એ જગ્યા ઉપર અહીંયા અને મોનોહાઇડ્રિક એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે અહીંયા એક OH સમૂહ અહીંયા જોવા મળતો હોય છે, પણ એ જ જગ્યા ઉપર ડાયહાઇડ્રિકની વાત કરવામાં આવે તો CH2CH2 અને બે CH2 સાથે OH જોડાયેલા હશે. આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે. કેમ? કારણ કે અહીંયા બે OH આવેલા છે. ટ્રાયહાઇડ્રિકની વાત કરીએ આપણે તો ટ્રાયહાઇડ્રિકના અંદર શું થશે? તો આપણે બધા જાણીએ છીએ 3 OH સમૂહ આવેલા હશે. 3 OH આવેલા હોય તો ટ્રાયહાઇડ્રિક. મોનો એટલે 1, ડાય એટલે 2 અને ટ્રાય એટલે 3. હવે સંકરણના આધારે જો વર્ગીકરણ દેખવામાં આવે તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ પડતો હોય છે. સૌથી પહેલા કે જે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનનું સંકરણ sp3 હોય છે. જો પ્રાથમિકનું દેખવા જઈએ ઉદાહરણ આપણે તો પ્રાથમિકનું ઉદાહરણ આવશે ઇથેનોલ, જે સૌથી ઉત્તમ ઉદાહરણ કહેવામાં આવતું હોય છે. કેમ ઇથેનોલ આવ્યો? તો ઇથેનોલમાં OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ 1 ડિગ્રી કાર્બન છે, એટલે અહીંયા આ પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઓળખાય છે. સેમ ટુ સેમ દ્વિતીયક આલ્કોહોલની વાત કરીએ તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, જેમાં OH એવા કાર્બનને જોડાયેલો છે જે 2 ડિગ્રી કાર્બન છે, એટલે કે જે બે કાર્બન સાથે જોડાયેલો છે. વાત કરીએ તૃતીયક આલ્કોહોલની તો CH3CH3CH3OH. અહીંયા OH એવા કાર્બનના સાથે જોડાયેલો છે જે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે એ 3 ડિગ્રી છે, એટલે તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખાય છે. તો હવે આપણને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કરવાની ખબર પડી ગઈ છે. હવે આપણે વાત કરીએ તો કાર્બન જ્યારે sp2 સંકરણ ધરાવતો હોય એની સાથે OH જોડાયેલો હોય તો એવા આલ્કોહોલને વિનાઇલ આલ્કોહોલ તરીકે ઓળખાઈએ છીએ. વિનાઇલ આલ્કોહોલના અંદર બસ ખાલી OH એવો કાર્બન સાથે જોડાયેલો છે જે sp2 સંકરણ ધરાવતો હોય. હવે ફિનોલની વાત કરીએ તો ફિનોલનું જો વર્ગીકરણની વાત કરીએ તો પહેલાં તો સંખ્યાના આધારે દેખવામાં આવતું હોય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ ફિનોલ છે, એટલે કે બેન્ઝીનની રિંગ સાથે OH જોડાયેલો હોય તો એને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એક OH હોય તો એને મોનો, 2 હોય તો ડાય અને આપણે જાણીએ છીએ કે 3 હોય તો ટ્રાય તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આટલો ફિનોલનું સંખ્યાના આધારે આપણે વર્ગીકરણ દેખી લીધું. સિમ્પલ છે, સરળ છે, બસ ખાલી સામાન્ય માહિતી આપણી. હવે વાત કરીએ કે મિથેનોલ જે છે અહીંયા પહેલાથી મેં IUPAC નામકરણ, સામાન્ય નામકરણ લખીને રાખ્યા છે. તો મિથ એટલે એક થાય છે, એટલે એક કાર્બન, અને સાથે ઓલ એટલે આલ્કોહોલ છે. તો આપણે એવું કહી શકીએ છીએ કે અહીંયા જે OH જે છે એના માટે ઓલ શબ્દ વાપરવામાં આવેલો છે અને એક કાર્બન છે એટલે એના માટે મિથ શબ્દ વાપરવામાં આવ્યો છે, એટલે આનું IUPAC નામકરણ થશે મિથેનોલ. મિત્રો, સામાન્ય નામના અંદર આલ્કોહોલ જે છે એ ક્રિયાશીલ સમૂહ તરીકે ગણાય છે, એટલે એને મુખ્ય મહત્વમાં આપવામાં આવેલું છે. સેમ ટુ સેમ ઇથેનોલની વાત કરીએ તો ઇથ એટલે 2 કાર્બન થાય. 2 કાર્બન છે, પહેલો અને બીજો, એમાં પહેલા કાર્બન સાથે જ OH જોડાયેલો છે, એટલે આપણે આને ઇથેનોલ તરીકે ઓળખાઈએ છીએ. આનું સામાન્ય નામ ઇથાઇલ આલ્કોહોલ થશે. હવે વાત કરીએ પ્રોપેન 1 ઓલની તો પ્રોપેન 1ના અંદર આપણે જાણીએ છીએ કે પ્રોપ એટલે 3 કાર્બન થાય છે અને એમાં પહેલા નંબરના કાર્બન ઉપર OH આવેલો છે, એટલે પ્રોપેનોલ તરીકે ઓળખીએ છીએ. પરંતુ જ્યારે સામાન્ય નામની વાત કરવામાં આવે તો એક સાદી સરળ શૃંખલા હોવાના કારણે એને N પ્રોપાઇલ તરીકે ઓળખવામાં આવે છે, એટલે આ પદાર્થ N પ્રોપાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ પ્રોપેન 2 ઓલની તો પ્રોપેન એટલે 3 કાર્બન આવેલા હશે. હવે આ જે 3 કાર્બન જે છે એમાં બીજા નંબરના કાર્બન પર OH આવેલો છે, એટલે પ્રોપેન 2 ઓલ તરીકે ઓળખાય છે. અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. મિત્રો, આઇસો શબ્દનો મતલબ થાય છે કે એક શાખા પડતી હોય જ્યારે મુખ્ય શૃંખલાના અંદર, એટલે અહીંયા આઇસોપ્રોપાઇલ, બરોબર, જેમાં બીજા નંબરના કાર્બન પર શું જોડાયેલું છે? OH જોડાયેલો છે, એટલે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક શાખાના કારણે આઇસો શબ્દ લગાવવામાં આવ્યો છે. હવે વાત કરીએ આપણે તો બીજા નંબરની આપણે વાત કરીએ તો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો અહીંયા પ્રોપેન એટલે 3 કાર્બન આવશે, એટલે કે લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની હશે, જેમાં બીજા નંબરના કાર્બન ઉપર CH3 એટલે કે મિથાઇલ સમૂહ અને
બીજા જ નંબરના કાર્બન પર આલ્કોહોલિક OH સમૂહ આપણને જોવા મળશે। મિત્રો અહીંયા દેખવા જઈએ તો જે કાર્બન છે મિડલ વાળો જ્યાં આપણો OH સમૂહ જોડાયેલો છે એ તૃતીયક છે, એટલે આને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે। બ્યુટાઇલ એટલા માટે કારણ કે અહીંયા 4 કાર્બન તમને જોવા મળતા હોય છે, એટલે 4 કાર્બન એમાં તૃતીયક સાથે એટલે કે તૃતીયક કાર્બન સાથે આલ્કોહોલિક OH સમૂહ જોડાયેલો હોવાના કારણે આને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ જે છે એની જેમ જ આપણે વાત કરીએ છીએ કે હવે જો એક કરતાં વધી જાય એટલે કે એક કરતાં વધારે પ્રકારના આપણે જાણીએ છીએ કે ડાય જે છે કે જેમાં 2 OH સમૂહ આવેલા હોય છે। સૌથી પહેલું ઉદાહરણ ઇથેન 1,2 ડાયોલ, જેમાં પહેલા અને બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ આવેલો હશે તો આને ઇથિલિન ગ્લાયકોલ તરીકે ઓળખવામાં આવતો હોય છે। મિત્રો એક ખાસ અગત્યની વાત જે આપણે પ્રથમ ચેપ્ટર એટલે કે દ્રાવણોમાં આપણે શીખીએ છીએ કે આ જે ઇથિલિન ગ્લાયકોલ જે છે બરાબર, જેમાં 2 OH સમૂહ આવેલા છે તે ગાડીના એન્જિનમાં પ્રશીતક તરીકે ઉપયોગ થતો હોય છે। એટલે આપણે એને કહી શકીએ છીએ કે ઇથિલિન ગ્લાયકોલનું 35% V/V દ્રાવણ જે આવતું હોય છે જે ગાડીના એન્જિનમાં પ્રશીતક તરીકે ઉપયોગ થતો હોય છે। હવે એ જ જગ્યા ઉપર વાત કરીએ પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલની, તો પ્રોપેનની વાત કરવામાં આવી છે તો પ્રોપ એટલે આપણે જાણીએ જ છીએ કે 3 કાર્બન આવેલા હશે, CH2 CH CH2, જેમાં પહેલા કાર્બન પર OH, બીજા કાર્બન પર OH અને ત્રીજા કાર્બન પર OH, 1, 2 અને 3 3 OH આવેલા છે। અહીંયા આ પદાર્થને ગ્લિસરોલ તરીકે ઓળખવામાં આવતો હોય છે। અહીંયા 3 કાર્બન સાથે 3 OH જોડાયેલા છે પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ તરીકે। આનું સામાન્ય નામ ગ્લિસરોલ જે સાબુની બનાવટમાં ઉપયોગ થાય છે। હવે થોડા અગત્યના IUPAC નામકરણ જે ઘણીવાર MCQSમાં પણ આવતા હોય છે અને અમુક રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ ઉપયોગમાં આવતા હોય છે। અહીંયા આ પદાર્થમાં 6 કાર્બન છે તો સાયક્લિક હોવાના કારણે સાયક્લોહેક્ઝેનોલ તરીકે ઓળખવામાં આવતો હોય છે આ પદાર્થનો। તમે દેખી શકો કે 6 કાર્બનની આટલા ચક્રીય શૃંખલા દેખવા મળતી હોય છે, જેમાં પહેલા નંબરના કાર્બન ઉપર OH આવેલો હોવાના કારણે અને સાયક્લોહેક્ઝેનોલ તરીકે ઓળખવામાં આવતો હોય છે। હવે સેમ ટુ સેમ આપણે બાજુમાં પણ એક સાયક્લિક પદાર્થ આપેલું છે। આ જે સાયક્લિક પદાર્થ છે એની વાત કરીએ તો અહીંયા OH અને મિથાઇલ 2 સમૂહ છે અને સાથે સાથે અહીંયા 5 કાર્બનની ચક્રીય શૃંખલા છે। હવે આપણે જાણીએ છીએ કે OHનું મહત્વ CH3 કરતાં વધારે હોય છે। કેમ? કારણ કે CH3 એક વિસ્થાપિત સમૂહ છે અને OH એક ક્રિયાશીલ સમૂહ છે। એટલે આપણે મહત્વની વાત કરીએ તો OH સમૂહનું મહત્વ કેવું હોય છે? વધારે હોય છે મિથાઇલ કરતાં, એટલે આપણે એને ઓછો નંબર આપીએ છીએ। તો અહીંયા મિથાઇલ વિસ્થાપિત સમૂહ છે એટલે 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ। તો બસ અહીંયા આપણા જે આલ્કોહોલી સમૂહ જે હતા એના નામ પૂરા થાય છે। હવે વાત કરીશું આપણે ફિનોલવાળા પદાર્થોની, તો ફિનોલ એટલે બેન્ઝીનની રિંગ સાથે જ્યારે OH જોડાયેલો હોય તો આપણે એને ફિનોલ તરીકે ઓળખીએ છીએ। ફિનોલ IUPAC નામ અને સામાન્ય નામ બંને સરખું જ છે। હવે વાત કરીએ આ જ જે ફિનોલ જે છે એમાં 2 મિથાઇલ ફિનોલની વાત કરીએ તો પહેલા કાર્બન ઉપર OH છે જ્યારે બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે, એટલે આ પદાર્થનું નામ થશે 2 મિથાઇલ ફિનોલ। પરંતુ આ 2 મિથાઇલ ફિનોલનું એક સામાન્ય નામ પણ છે બરોબર। આ 2 મિથાઇલ ફિનોલ જે છે એનું એક સામાન્ય નામ છે જેને આપણે કહીશું ઓર્થોક્રેશોલ। કેમ ઓર્થોક્રેશોલ? કારણ કે આપણું જે જાણીએ છીએ કે ક્રિયાશીલ સમૂહ આપણો જે ક્રિયાશીલ સમૂહ જે છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એના પડોશનો કાર્બન જે પહેલો આવતો હોય છે તેને ઓર્થો સ્થાન તરીકે ઓળખાઈએ છીએ, એટલે ઓર્થોક્રેશોલ તરીકે ઓળખાઈએ છીએ। જ્યારે એ જ જગ્યા ઉપર કે ત્રીજા નંબરના કાર્બન પર જો મિથાઇલ સમૂહ આવેલો હોય તો તેને મેટાક્રેશોલ તરીકે ઓળખીશું। અને અંતિમ જે આપણે જાણીએ જ છીએ કે સૌથી છેડા ઉપર સામસામેની બાજુ અથવા ચોથા નંબરના કાર્બન પર જો મિથાઇલ સમૂહ આવેલો હોય તો આને પેરાક્રેશોલ તરીકે ઓળખીએ છીએ, પેરાક્રેશોલ। હવે આપણે જ્યારે બેન્ઝીનની રિંગમાં 2 OH સમૂહ હાજર હોય એટલે કે એક જ બેન્ઝીનમાં 2 હાજર હોય OH સમૂહ, તો આપણે સામાન્ય નામ દેખવા જઈએ અને IUPAC નામ દેખવા જઈએ તો IUPACમાં બેન્ઝીન 1,2 ડાયોલનું આપણે દેખીશું। બેન્ઝીન 1,2 ડાયોલનું સામાન્ય નામ જે છે એ છે કેટેકોલ, અને કેટેકોલ પદાર્થ તરીકે ઓળખવામાં આવતો હોય છે સામાન્ય નામ તરીકે।
પરંતુ આ જ બે OH સમૂહ જે છે એટલે મેટા સ્થાન ઉપર આવેલા હોય અથવા કહીએ છીએ કે પહેલા અને ત્રીજા નંબરના કાર્બન ઉપર આપણને OH સમૂહ જોવા મળતો હોય તો બેન્ઝીન 1,3 ડાયોલ જે છે એ પદાર્થને રિસોર્સિનોલ તરીકે ઓળખવામાં આવતું હોય છે. રિસોર્સિનોલ. હવે આ જ જગ્યા પર વાત કરીશું કે જો બેન્ઝીન જે છે એમાં પહેલા અને ચોથા નંબરના કાર્બન ઉપર OH સમૂહ આવેલો હોય એટલે કે બે OH સમૂહ જે છે એકબીજાના સામે આવેલા હોય તો તેને બેન્ઝીન 1,4 ડાયોલ તરીકે ઓળખીએ છીએ, પરંતુ તેનું સામાન્ય નામ જે છે એ થશે બેન્ઝોક્વિનોન. તો આપણે લખી દઈશું અહીંયા બેન્ઝોક્વિનોન. સાથે સાથે અહીંયા આનું એક બીજું પણ સામાન્ય નામ થતું હોય છે જેને ક્વિનોલ તરીકે ઓળખવામાં આવતું હોય છે, પરંતુ આ જે ક્વિનોલ જે છે એને હાઇડ્રોક્વિનોલ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોક્વિનોલ. હવે આપણને બધા જે અગત્યના ફિનોલના જે IUPAC નામ અને સામાન્ય નામ હતા એ ખબર પડી ગઈ છે. પરીક્ષામાં આપણને કોઈ પૂછાય તો આપણે જતા કરીશું નહીં. હવે વાત કરીએ ઇથર સંયોજનોનું નામકરણ. મિત્રો, ઇથરનું નામકરણ શીખવા માટે થોડી ધ્યાન રાખીશું બાબત. પહેલાં આપણે સામાન્ય નામ દેખીશું. તો અહીંયા દેખી શકીએ છીએ કે જે ઓક્સિજન જે છે એના સાથે બે મિથાઇલ સમૂહ જોડાયેલા છે, એટલે આપણે એને કહીશું ડાયમિથાઇલ ઇથર. ડાયમિથાઇલ ઇથર. કારણ કે અહીંયા ઓક્સિજન જે છે એની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ મિથાઇલ જ સમૂહ છે, એટલે ડાયમિથાઇલ ઇથર કરીએ. પરંતુ જો એવું થાય કે એક સાઈડ મિથાઇલ ને બીજી સાઈડ ઇથાઇલ હોય તો શું નામકરણ થશે? આનું સામાન્ય નામકરણ થશે મિથાઇલનો M અને ઇથાઇલનો E. એટલે આપણે જાણીએ છીએ ABCDમાં E પહેલા આવતો હોય છે, એટલે આપણે ઇથાઇલનું નામ પહેલા લખીશું. તો અહીંયા આનું સામાન્ય નામ થશે ઇથાઇલ મિથાઇલ ઇથર. હવે એ જ જગ્યા ઉપર આપણે વાત કરીએ કે બે સાઈડ જો ઇથાઇલ સમૂહ આવેલા હશે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ઇથાઇલ સમૂહ આવેલા હશે તો બંને ઇથાઇલ છે તો ડાય ઇથાઇલ ઇથર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ દેખીએ. હવે એક સાઈડ મિથાઇલ છે અને બીજી સાઈડ પ્રોપાઇલ છે. જો 3 કાર્બન હોય તો એને પ્રોપાઇલ તરીકે ઓળખીએ છીએ. પ્રોપાઇલ ચાલુ થાય P થી અને મિથાઇલ ચાલુ થાય M થી. M અને P તો આપણે જાણીએ છીએ કે M પહેલાં આવે અને P પછી આવે છે, તો મિથાઇલનું નામ પહેલાં લખાશે એટલે આનું નામ થશે મિથાઇલ પ્રોપાઇલ ઇથર. હવે વાત કરીએ કે અહીંયા એક સાઈડ મિથાઇલ છે અને બીજી સાઈડ જે છે એમાં બીજા નંબરના કાર્બન ઉપર એટલે કે બીજા નંબરનો જે કાર્બન હોય છે પ્રોપેનનો એના ઉપર આપણો મિથોક્સી સમૂહ જોડાયેલો છે અથવા કાર્બન અને ઓક્સિજનનો બંધ જોવા મળતો હોય છે. તો અહીંયા આ જે 3 કાર્બનનો જે છે એને આઇસોપ્રોપાઇલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આઇસોપ્રોપાઇલ જે સમૂહ છે એમાં પ્રોપાઇલનો P જ વાપરવામાં આવશે, એટલે મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. આ રીતે આનું IUPAC નામકરણ થશે. કારણ કે અહીંયા એક શાખા પડે છે એટલા માટે આઈસો શબ્દ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. આનું નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એનું આપણે સામાન્ય નામ દેખીશું નહીં. હવે દેખીએ IUPAC નામ. તો મિત્રો, IUPAC નામકરણની પહેલી પદ્ધતિ આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં લાંબામાં લાંબી શૃંખલા દેખવામાં આવતી હોય છે અને લાંબી શૃંખલાના સાથે જોડાયેલા જે સમૂહ હોય એને વિસ્થાપિત સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લાંબામાં લાંબી શૃંખલા 1 છે અને વિસ્થાપિત સમૂહ જે છે એમાં મિથાઇલ સાથે ઓક્સિજન જોડાયેલો હોવાના કારણે આનું એક નામ થશે જેને આપણે નામ આપીશું મિથોક્સી. એટલે કે મિથાઇલ સમૂહ સાથે જ્યારે ઓક્સિજન જોડાયેલો હોય તો તેને મિથોક્સી સમૂહ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો મિથોક્સી અને એ મિથાઇલ સમૂહ જે છે એ ઓક્સિજન સાથે જોડાયેલો હોવાના કારણે અને મિથોક્સી તરીકે ઓળખાઈશું આ વિસ્થાપિત સમૂહને. તો અહીંયા IUPAC નામ લખીશું 1-મિથોક્સી મિથેન. અહીંયા લાંબામાં લાંબી શૃંખલા એક જ કાર્બનની છે એટલે એને મિથેન તરીકે ઓળખવામાં આવે છે અને એ એક મિથેન સાથે મિથોક્સી જોડાયેલો છે. હવે વાત કરીએ ઇથાઇલની. એ ડાબી બાજુ ઇથાઇલ છે અને જમણી બાજુ મિથાઇલ છે. લાંબામાં લાંબી શૃંખલા 2 કાર્બનની છે. જો લાંબામાં લાંબી શૃંખલા 2 કાર્બનની હોય તો પહેલા જ નંબરના કાર્બન પર મિથોક્સી સમૂહ જોડાયેલો છે, તો 1-મિથોક્સી ઇથેન. આનું IUPAC નામકરણ થશે. હવે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ આપણે જાણીએ છીએ કે 2 કાર્બનવાળા જ પદાર્થ છે, તો પહેલા જ નંબરના કાર્બન સાથે ઇથોક્સી સમૂહ જોડાયેલો છે.
ઇથોક્સી એટલે કે ઇથાઇલ સમૂહ જે છે એ ઓક્સિજન સાથે જોડાયેલો હોવાના કારણે આને ઇથોક્સી તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે આ જે ઇથોક્સી છે એ પહેલા જ નંબરના કાર્બનથી જોઈન્ટ હોવાના કારણે આનું આઈયુપીએસી નામકરણ થશે 1-ઇથોક્સી. 1-ઇથોક્સી આપણે પહેલા ઇથોક્સી લખી દઈશું એટલે આપણે નોંધ કરતા ફાવે, સમજૂતી આપણે સારી રીતે મેળવી શકીએ કે અહીંયા જે આ સમૂહ જે છે એને ઇથોક્સી તરીકે ઓળખવામાં આવે છે. હવે 1-ઇથોક્સી ઇથેન આનું આઈયુપીએસી નામકરણ થશે. હવે આ જગ્યા ઉપર તમે જાતે પણ નામકરણ કરી શકો છો, પરંતુ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાવાળી બાબત છે. તમે દેખ્યું કે સામાન્ય નામના અંદર અહીંયા જે પ્રોપેન જે છે એ આઇસોપ્રોપેન બનાવી શકતો હોય તો સાદી સરળ શૃંખલા હોય તો એના માટે એન પ્રોપેન શબ્દ પ્રોપાઇલ શબ્દ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. એન પ્રોપાઇલની વાત કરીએ આપણે તો અહીંયા જે મિથાઇલ છે એના પછી એન પ્રોપાઇલ લખવામાં આવતું હોય છે શબ્દ. આ ધ્યાન રાખીશું પરીક્ષામાં. એન પ્રોપાઇલ ઇથર તરીકે ઓળખવામાં આવે કારણ કે એક નોર્મલ શૃંખલા છે એટલા માટે. હવે વાત કરીએ કે આનું આઈયુપીએસી નામકરણ શું થશે તો આપણે જાણીએ છીએ કે 3 કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા છે જેમાં પહેલા કાર્બન સાથે મિથોક્સી સમૂહ જોડાયેલો છે એટલે આનું આઈયુપીએસી નામકરણ થશે 1-મિથોક્સી પ્રોપેન. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ देखिए. નેક્સ્ટ એક્ઝામ્પલમાં દેખો લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની આપણે જોવા મળતી હોય છે જેમાં બીજા કાર્બન સાથે મિથોક્સી સમૂહ જોડાયેલો છે. જો બીજા કાર્બન સાથે મિથોક્સી સમૂહ જોડાયેલો હોય તો આપણે લખીશું 2-મિથોક્સી પ્રોપેન. હવે અહીંયા જે એક્ઝામ્પલ છે નીચેવાળું એ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે મિત્રો. આનું આઈયુપીએસી નામકરણ આપણે ખાસ શીખવાનું છે, ઘણીવાર એમસીક્યુએસમાં આવેલું છે તો આપણે ધ્યાન રાખીશું. તો અહીંયા ઇથર જે છે આપણો સમૂહ એમાં દેખવા જઈએ તો ઇથર પોતે એક વિસ્થાપિત સમૂહ છે અને અહીંયા ઓછામાં ઓછો નંબર આપવાની વાત કરીએ તો શરૂઆતના જે 2 મિથાઇલો જે છે સાયક્લિક હેક્ઝેનના અંદર જોડાયેલા છે એમાં 2 મિથાઇલ સમૂહને આપણે ઓછો નંબર આપીશું એટલે 1-1 મિથાઇલને આપીશું અને ઇથોક્સી જે સમૂહ છે આપણો એને આપણે 2 નંબર આપીશું. હવે આપણને ખબર છે મિથાઇલ એમથી સ્ટાર્ટ થાય ને ઇથાઇલ ઈથી સ્ટાર્ટ થાય છે તો ઈ વાળો જે છે એનું પહેલું નામ લખીશું તો 2-ઇથોક્સી 1-1-ડાયમિથાઇલ. હવે દેખવા જઈએ આટલે કેટલા કાર્બન છે તો સાયક્લિક શૃંખલા દેખવા જઈએ તો 6 કાર્બનની છે. 1 2 3 4 5 અને 6 6 કાર્બનની શૃંખલા છે એટલે સાયક્લો હેક્ઝેન. આ રીતે આનું આઈયુપીએસી નામકરણ થશે. તો આટલા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આઈયુપીએસી.